મોરબીમાં ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલાના વિરોધમાં જિલ્લા પોલીસ વડાને અપાયું આવેદનપત્ર। ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયા ઉપર અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાના ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી। સિરામિક એસોસિએશનના પ્રમુખ, ઉદ્યોગકારો, પાટીદાર આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। યોગ્ય કાર્યવાહી કરી કડકમાં કડક તપાસ કરવાની માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। આજે મોરબી સિરામિક એસોસિએશન અને એની સાથે જોડાયેલા તમામ એસોસિએશનના પ્રમુખો અને વડીલો, મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ સહિત તમામ સમાજના આગેવાનો સાથે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે। જે રીતે દિવસે દિવસે મોરબીની અંદર અજય લોરિયા નામના વ્યક્તિનો ત્રાસ વધતો જાય છે, જે રીતે એની ઉપર આક્ષેપો થાય છે, લોકો ચર્ચા થાય છે, હની ટ્રેપ હોય કે 2 નંબરના ડીઝલ વેચવાના ધંધા હોય, જમીન પચાવવાના ધંધા હોય કે સટ્ટા હોય, MCX હોય, આ પ્રકારના જે ધંધામાં એનો હાથ છે, ટોળકીઓ બનાવી અને જે રીતે ગુંડાગીરી કરે છે। અને 2 દિવસ પહેલા જે રીતે શેખરભાઈ નામના એક ઉદ્યોગપતિ, મેટ્રો ગ્રુપ બહુ મોટું મોરબીનું ગ્રુપ ગણાય, એમના શેખરભાઈ માલિક છે, એમની ઉપર હુમલો કર્યો। એમની સાથે જયેશભાઈ હતા, એમની ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને જે રીતે એને ષડયંત્ર કરી એમને ભારત ટ્રાન્સપોર્ટ નામના ડેલામાં બોલાવી અને હત્યા સુધીનો જે પ્રયત્ન કર્યો છે, એના વિરોધમાં આજે 2000 ઉદ્યોગપતિઓ, સિરામિકના કારખાનાના માલિકો અને એમના ટેકેદારો બધા અહીંયા આવ્યા છે। એસપી સાહેબને રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત થઈ છે અને કીધું છે કે અમે જ આ બાવળને આંબો જાણીને પાણી પાઈને મોટું કર્યું છે, પરંતુ હવે એને અહીંથી ઉખેડી ફેંકવાની ગુંડાગીરી, એની નાબૂદ કરવાનો સમય આવ્યો છે। આ સાધુના વેશમાં એ શેતાન છે, રાષ્ટ્રભક્તિના નામમાં દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરે છે। તમામ મોરબીની જિલ્લાની આજુબાજુમાં થતા 2 નંબરના ધંધા જે કોઈ છે, એમાં એમની પાર્ટનરશિપ છે। સત્તાનો દુરુપયોગ કરી નેતાઓ સાથેના ફોટા અને અધિકારીઓ સાથે એના કનેક્શન બતાવી અને જે રીતે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો જે ધંધો કરે છે, એ બંધ કરાવવાનો છે। આને કેટલાય લોકોની જમીનો વેચાવી છે, કેટલાય પાટીદાર યુવાનોને સટોરો મારીને જિંદગી બરબાદ કરી છે, કેટલી બેન દીકરીઓના કિસ્સાઓ એવા અમારી સામે આવ્યા છે। આ બધા જ વિષયોમાં અજય લોરિયાનો બહુ મોટો હિસ્સો છે અને એમની જે કુંડળી છે ક્રાઇમની, એ આજે એસપી સાહેબને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવી છે અને મીડિયાના માધ્યમથી પણ કહીએ છીએ કે અમને અધિકારીએ, એસપી સાહેબે ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને શેખરભાઈને અને જયેશભાઈને ન્યાય મળશે, એમના પરિવારને ન્યાય મળશે એવી અમને ખાતરી આપી છે। નાબૂદ કરવું હોય તો અહીંયા બેઠેલા તમામ ઉદ્યોગકારો, દરેક સમાજના કે જે કાંઈ આગેવાનો જે આમાં પ્રયત્ન કરી રહ્યા છે, એમાં આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને ધ્યાન આપવાથી, રજૂઆત કરવાથી તમે માનસિક ડરમાંથી બહાર નીકળી જાઓ। ઘણીવાર શું હોય છે કે ગુંડા હોય એની પાછી નીચે ફોજ હોય, ફરિયાદ કરવા જવામાં વેપારી માણસ ડરતો હોય કે ફરિયાદ થઈ ગયા પછી મારા દીકરા ઘીરે આવીને ધોકા ઠોકશી, તો આવા ડરથી માણસો ગુંડાગીરી ને ઓટોમેટિક એને એના તાકાતથી એને લાભ મળતો હોય છે। તો આજની આ મિટિંગમાંથી એસપી સાહેબે આપણને 100% ખાતરી આપી છે કે મોરબીની કોઈ પણ જનતાને કોઈ પણ લુખો બિનજરૂરી દબાવતો હોય તો જો દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થઈ જ જાય ભાઈ। ગુંડો હોય, ગુંડાની વ્યાખ્યા કે એનું ડેફિનેશન ન હોય તો આ પોલીસ ગોતી લે। તો આપણે સૌએ સાથે મળી આજથી એવી જાગૃતિ લાવો કે કોઈ પણને ઝીણા મોટી તકલીફ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે। અને એસપી સાહેબની ખાસ સૂચના છે કે અમે એમાં 24 કલાક હું રેડી છું, મને વોટ્સઅપ કોલ કરી શકો છો ડાયરેક્ટ, એવું પણ એને આપણને જાહેરમાં કીધું છે।